હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું ભારતીય ન્યાય સંહિતા 2023 વિશે. યસ ફ્રેન્ડ્સ, ભારતીય ન્યાય સંહિતા 2023ની જે લેક્ચર સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે એમાં કલમ નંબર 2માં આપણે અલગ અલગ ડેફિનેશન્સને વન બાય વન સમજી રહ્યા છે. જો આપ આજે ચેનલ પર નવા છો ને આપે આ લેક્ચર સિરીઝ જોઈ નથી તો અમારી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે. આપ એ સિરીઝને જોઈ શકો છો ને આજ સુધી જે ડેફિનેશન્સની આપણે ચર્ચા કરી છે એ બધી જ ડેફિનેશનને આપ ઇઝીલી સમજી શકો છો. આજે આપણે એક ન્યૂ ડેફિનેશન સમજવા જઈ રહ્યા છે ત્યારે ધીસ ઇઝ ચિરાગ સરને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે નવા છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો જેથી આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ લઈને આવો તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા આપ સૌને મળી જાય. બિલકુલ સમયને બગાડવાના નથી. સ્ટાર્ટ કરીશું આજે કલમ નંબર 2 વ્યાખ્યાઓમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન જે લગભગ દરેક પરીક્ષાઓમાં પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે અને જે આપ સૌને આવડવી બહુ જરૂરી છે. શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સેક્શન નંબર 216 જજની વ્યાખ્યા આપે છે. તો જજ કોને કહેવાય? જ્યારે આપણે ભારતીય ન્યાય સંહિતા 2023ની વાત કરીએ છીએ તો BNS સેક્શન નંબર 2 સબસેક્શન 16 મુજબ જજની વ્યાખ્યા આપેલી છે. તો જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં આપણે જજની વાત કરીશું તો સમજવાનું શું? તો અહીંયા કહ્યું કે જજ મીન્સ અ પર્સન હુ ઇઝ ઓફિશિયલી ડેઝિગ્નેટેડ એઝ અ જજ એન્ડ ઇન્ક્લુડ્સ. એમાં પહેલી વાત આપણે યાદ રાખવાની છે કે જજ એ એવી વ્યક્તિ છે કે જે ઓફિશિયલી ડેઝિગ્નેટેડ છે. ઓકે, જજ તરીકે હોદ્દો ધરાવતી વ્યક્તિ અને એમાં સમાવેશ પણ થશે એવા વ્યક્તિનો. કેવા વ્યક્તિનો? 1 who is empowered by law to give in any legal proceedings civil or criminal. અહીંયા એવું કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કે જે કાયદા દ્વારા એની પાસે સત્તા છે, પાવર છે અને એમ્પાવર કરેલો છે કોઈ પણ લીગલ પ્રોસિડિંગ્સમાં, ભલે એ સિવિલ પ્રકારની હોય કે પછી ક્રિમિનલ પ્રકારની હોય, એ શું આપી શકે? ડેફિનેટિવ જજમેન્ટ આપી શકે વિચ ઇફ નોટ અપીલ અગેન્સ્ટ, કે જો એના પર અપીલ ન થાય વુડ બી ડેફિનેટિવ. તો એ શું બની જાય? સંપૂર્ણ બની જાય, ડેફિનેટિવ બની જાય. જો અપીલ નથી થતી એના પર તો એ અંતિમ ફેસલો ગણાય. ડેફિનેટિવ એટલે શું? અંતિમ. અપીલ થાય તો અપીલનો આધીન ગણાઈ જાય. પણ જો અપીલ નથી થઈ તો એનો મતલબ કે અંતિમ ડિસિઝન છે અથવા તો એવું જજમેન્ટ આપે વિચ ઇફ કન્ફર્મ બાય સચ અધર ઓથોરિટી. એવું કહ્યું કે અથવા તો કોઈ જજમેન્ટ આપ્યું ને કોઈ વ્યક્તિ અપીલમાં ગયા અને કોઈ અપીલ વાળી અદાલતે શું કહી દીધું કે હા ભાઈ બરાબર છે, કન્ફર્મ છે. તો અધર ઓથોરિટીએ જ્યારે આવું કન્ફર્મ કરી દીધું તો આવું જજમેન્ટ અંતિમ ફેસલો બની જાય તો એ વ્યક્તિ જે આ રીતે એમ્પાવર્ડ છે કાયદા દ્વારા કે આવા લીગલ પ્રોસિડિંગ્સમાં જજમેન્ટ આપી શકે અને એ જજમેન્ટ અંતિમ જજમેન્ટ જ્યારે બની જાય છે તો એવી વ્યક્તિ જજ છે. એન્ડ હુ ઇઝ વન ઓફ બોડી ઓર પર્સન્સ which body of person is empowered by law to give such judgment. એ જ રીતે વ્યક્તિઓનો બનેલો જે મંડળને એવો ફેસલો આપવાની કાયદાથી સત્તા આપવામાં આવી હોય તેવા મંડળનો સભ્ય, તે દરેક વ્યક્તિ એ પણ જજ કહેવાય. આપણે જોઈએ છે કોરમ હોય છે, 7 જજોની પેનલ હોય છે, 3 જજોની પેનલ હોય છે. તો આ બોડી ઓફ પર્સન્સ છે અને એમાંથી એમને પણ સત્તા આપેલી છે આ રીતે જજમેન્ટ આપવા માટે, તો એ વ્યક્તિઓ પણ જજ કહેવાશે. તો ભારતીય ન્યાય સંહિતામાં ખાસ યાદ રાખજો, આપણે આઈપીસીમાં કલમ નંબર 19 વાંચતા હતા. કલમ 19 આઈપીસી નો કોન્સેપ્ટ હતો ને એ વાંચતા હતા આપણે ત્યારે જજની વ્યાખ્યા હતી. અહીંયા સેમ વસ્તુ છે પણ યાદ રાખવાનું છે તમારે કે જજ એક એવી વ્યક્તિ છે કે જેને ઓફિશિયલી ડેઝિગ્નેટેડ કરેલો હોય જજ તરીકે. એમાં એવા વ્યક્તિનો સમાવેશ થાય કે જેને કાયદા દ્વારા સત્તા આપવામાં આવી છે કોઈ પણ લીગલ પ્રોસિડિંગ્સમાં, કાયદાકીય કાર્યવાહીમાં, સિવિલ હોય કે ક્રિમિનલ હોય, એ એક અંતિમ ફેસલો આપી શકે જેના વિરુદ્ધ અપીલ ન થાય તો એ અંતિમ ફેસલો ગણાય અને કોઈ અધર ઓથોરિટી એને કન્ફર્મ કરી દે તો પણ એ અંતિમ ફેસલો ગણાય. તો એવી વ્યક્તિ જજ છે. સાથે સાથે એવું કર્યું કે વ્યક્તિઓનું બનેલું મંડળ હોય અને એમને ઓથોરિટી આપેલી હોય, એમ્પાવર કરવામાં આવ્યા જજમેન્ટ આપવા માટે એવી વ્યક્તિઓ એ પણ જજ કહેવાશે. આ કોન્સેપ્ટને સમજવા માટે એક ઇલસ્ટ્રેશન આપ્યું છે આપણને, એ પણ સમજીએ. A magistrate exercising jurisdiction in respect of a charge on which he has power to sentence to fine or imprisonment with or without appeal is a judge. એક વ્યાખ્યા આપી દી સ્પષ્ટપણે કે જેના માટે
દંડ કે કેદની સજા કરવાની સત્તા હોય, જે મેજિસ્ટ્રેટ પાસે દંડ કરવાની સત્તા છે કે ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે કેદ કરવાની સત્તા હોય, તેવા કોઈ ગુના સંદર્ભે હકુમત ભોગવતા મેજિસ્ટ્રેટ સાહેબ શું ગણાશે? ન્યાયાધીશ ગણાય. કારણ કે એમને સત્તા આપેલી છે, હકુમત આપી છે. કોઈ મેજિસ્ટ્રેટ સાહેબ છે, એમને સત્તા આપી કે ભાઈ તમે દંડ પણ કરી શકો, તમે કેદ પણ કરી શકો. જ્યારે હકુમત આપી દીધી છે અને મેજિસ્ટ્રેટ સાહેબ એ સત્તાનો ઉપયોગ કરે, તો એવા સંજોગોમાં એ મેજિસ્ટ્રેટ સાહેબ જજ ગણાશે અને તેમણે કરેલી સજા વિરુદ્ધ અપીલ થઈ શકતી હોય કે ન થઈ શકતી હોય એ જોવાનું નથી, કારણ કે એમને તો સત્તા આપી દીધી. આપણે પહેલો કોન્સેપ્ટ સમજ્યા હતા, ઓફિશિયલી ડેઝિગ્નેટેડ ને સાથે સાથે લીગલ પ્રોસિડિંગ માટે એમ્પાવર કરી દીધા. તો જો કાયદા દ્વારા એમ્પાવરમેન્ટ આપી દેવામાં આવ્યું છે, તો આવી વ્યક્તિ જજ ગણાશે. આ સિમ્પલ કોન્સેપ્ટના આપણે આ જજની વ્યાખ્યા સમજ્યા. આ જજની વ્યાખ્યામાંથી કોઈ પણ એમસીક્યુ કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો તમને હવે આવડવો જોઈએ. કોઈ પણ એક્ઝામ હોય, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ કેમ ના હોય, ગુજરાત સિવિલ જજની એક્ઝામ કેમ ના હોય, એપીપીની એક્ઝામ કેમ ના હોય, ડિસ્ટ્રિક્ટ જજની એક્ઝામ કેમ ના હોય, તમને અહીંયાથી કોઈ પણ પ્રશ્ન હવે પૂછાય તો આવડવો જોઈએ. ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 216 જે જજની વાત કરે છે, જે આપણે ન્યાયાધીશની વાત કરે છે, જે આપણે બહુ જ ક્લિયરલી સમજ્યા. અને ઓલ્ડ સેક્શન જે આઈપીસી મુજબની સેક્શન હતી તે હતી 19, કોરસ્પોન્ડિંગ લો 19 છે, પણ હવે 216માં વ્યાખ્યા આપેલી છે. તો આઈ હોપ આજના વિડીયો આપણે ન્યાયાધીશનો કોન્સેપ્ટ બહુ સિમ્પલી સમજી ગયા છે. તમને પણ ખબર પડી ગઈ હશે. ખબર પડી ગઈ હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરવાનું બિલકુલ ના ભૂલતા, નહીં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોનું નોટિફિકેશન તમને નહીં મળે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.